પશુના કુળ એના સતર સાહેબની અંદર બધા ભેળા હોય. તુલસી દાદા દુખિયાના દુઃખ 52 પાણીની ઝોપડી આપણી લેવાનું વાંચી અંદર મિત્રો દુઃખની વાત કરો કે દાદા અમારે આ દુઃખ માતાજીને કેળાશની વાત કરે મારી જગતમાં કીધું છે કે માણસ માત્ર ભૂલના પાત્ર મારી એકા ધરતી માતાજી સોખા સાથે ચીમે અમે હાલવા દો. એમની આપણે વાત કરવાની છે, એમના વડવાથી વાત કરવાની છે. પ્રથમ જુઓ ગામ ફરિયાદ મારા દાદા દેવા અને મારા દાદા ભાયા. મેરી ભાઈ દેવા દાદા ભાયા દાદા ત્રાટની જગતમાં આવે છે. ત્રાટની જગતમાંથી ધોળકા આવે. આપણી સમાજની લગભગ ઉત્પત્તિઓના આપણી માતાજી લગભગ ધોળકામાંથી લગભગ ઉત્પત્તિ ઘણાય કુળની હોય છે મિત્રો. ધોળકા એટલે આપણું વિરાટ રાજાનું ગામ ધોળકા વિરાટ. સમાજની અંદર શરીર ઢાંકણી સંદર્ભ અને જગ્યા ચાર અને પાંચમી જે પૂતળી છે ને ભુવા અને પઠિયાર થાય છે ને એ ભુવા છે ને એનામાં જેવી શક્તિ એવી આમાંય પણ શક્તિ હોવી જોઈએ મિત્રો. તો એને અડાય છે બાપ, તો એના દર્શન થાય છે. પવિત્ર છે મિત્રો. મારા દાદા જગમામ મેરી શિકોતેર મારી માં વાહણવટી મારી માં શિહોરી મારી માં છોડિયા મારી માં હતરી મારી માં સિદ્ધોય મારી સિદ્ધોય મારી શીખના દાપાજી પાછળ એક
કીધું છે કે ધન ગણનતા માસ જીયા જેના વર્ષે હાથે યા સુરાજ ભૂલી સાઈબા જેના નામ વિસર્યા ભગવાન દાદાના 5 દીકરા કહેવાય ચાર દીકરા દાદા ભાઈજી દાદા ડોહા દાદા રઈજી અને દાદા રૂપા પોસા દાદા मेरी हाथ भैया जुड़ जाएगी મારી માં રાજા ધીરવી દેવી બાપ રખો મિત્રો આડા પડકે પડ્યા હોય તો બધા ઉભા થા આમ જો ભીડી વરના માણસ ભાઈ 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 બધા દુખિયા તો બધા છે મારા છે બિહારી નથી શું કરવું હા બેહો બાબા બેહો વાર લાગે દાદાના હાથમાં 52 પાલિયાની સોપડી પોતાની દેવીની તો સોપડી ખરી પણ મારી દેવાનું નાચની દેવી હોય તો સોપડી મિત્રો હા
જેમ પાંડવોની અંદર જેમ શેતવ જોશી હતા એ દેવી પૂજક સમાજની અંદર શેતવ જોશી કહેવાય ભાઈ. તો તુલસી દાદાને મિત્રો તાળીઓના ગડગડાટથી બધા વધાવો અને આવા નવા સારા કામ કરજો બાપ. તારે જગતમાં કીધું છે માઢુડો જે સુખ દુઃખ ના સંગાતી હોય માઢુડો મરો સુખ દુઃખ ના સુગાતી હોય જે કુળમાં આવા સત્સંગી છોડવા હોય જેને દીઠે નરેન્દ્ર હોય મિત્રો દાદાના જ્યાં દર્શન થાય ને તો આપણો વજન ઓછો થઈ જાય. મારા દાદા બેઠા છે શું વાંધો સાચું ને મિત્રો? હા મિત્રો એટલે કે 100 મહિને 12 મહિને આ પૃથ્વીના દર્શન કરવા બહુ દુર્લભ થાય બાપ. એ તો આવા કોઈ સત્સંગી છોડવા હોય એની વાત ઈ સમજે એની વાત ઈ સમજે. હા ઈ દર્શન કરાવો ભાઈ. બન્યું એવું દોલુભાઈ ભુવા ક્યાં છે? દોલુભાઈ ભુવા આવે તો ઘણા નહીં આવે તો એ મિત્રો દેવી હુઈ જાય છે તો પછી આપણે શું કરશું? ભુવા છે એને આપણે દાદા દેવી માનવી છે. તુલસી દાદા ભુવા છે એ દેવી છે અને ખરા આખી દેવી તો મારી તું હુઈ જઈશ તો ઈમે ક્યાં જાય? નો હુએ આડા પડખે થાય પણ હુઈ નો જાય. હુએ તો બધું ભાઈ રહ્યા શું ભક્તિ જેના ભીડી વર્ણા વાહ 103 વર્ષની દાદા પોસાની આયુષ થયેલી મિત્રો. ત્રિવેણી સંગમ ગંગા જમના અને સરસ્વતી. આવો બાપુ આવો. એ મારી તમે હજી નહીં છી દેવી હઈ કરી નાચ છે. મલાદાની દેવી જ્યારે આપણી નાચ જગતમાં આવે ને ત્યારે મારા દાદા પોસાની દેવી, મારા દાદા જગમાની દેવી, મારા દાદા પૂતીની દેવી મારી નાચની મલાદો રાખે ત્યારે મારી જગતની નાચ ભલે મારી નાચ જો હોકારો ન દઉં અને ભલે મારી નાચ જવાબ ન દઉં તો મને પોસલાની દેવી ને મને ધર્માની દેવી મને મોતીની દેવી મને તાજબ મત મારી નાચ. ભક્તિ અને શક્તિ જેટલી ભક્તિ મનુષ્ય કરે ને એટલી શક્તિ પ્રાપ્ત થાય મિત્રો. જગતમાં કીધું છે કે ભક્ત બીજ પલટે નહીં યુગ જાય અનંત ઊંચ નીચ ઘેર અવતરે પણ આખરે સંતના સંત આખરે સંતના સંત ગમે ના અવતાર લે
અને જ્યાં ભક્તિ છે ને ત્યાં જ શક્તિ છે. મત પછી ગરીબ હોય કે રાખ હોય કે નાથ હોય. કૌકાની જગતમાં અમુક સમય વીજો ધીરે 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 દાદાની આપણે વાત કરવી. ત્રણ દીકરા દોલુભાઈ, સુરેશભાઈ અને વાઘાભાઈ અને બધા ભાઈઓ કુટુંબ. મને દુઃખ પડવા લખેલા દુઃખ પડવા મળ્યા. દેવી મારે ને પેલું ધાન મૂકીને મિત્રો ધાન વ્યવહાર આ જગતમાં કીધું છે કે દેવી લોકો જઈને દેવી લોકો દુશ્મનને મિત્રો 2-5 કે 10,000 ની તમે તરવાર લો ને દુશ્મનના હાથમાં જાય ને તારી ઘા કરે તારી દયા નો આવે કાંઈ મને ખરીદી હતી. હા દેવી તો 2 ધારી તરવાર છે. તલસી દાદા 2 ધારી તરવાર છે. દેવી 2 ધારી તરવાર છે બાપ. ધીરે 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 દુઃખ એવું કે એક ટકનું હોય તો બીજા ટકનું ન હોય, બીજા ટકનું હોય તો બીજા ટકનું ન હોય. શરીરની પણ તકલીફ વધવા માંડી. શરીરમાં બીમારી ડોક્ટરે પણ હાથ ખેંચી નાખ્યા. દાદા 103 વર્ષ વીતી ગયા પણ અમુક દેવીની વાત પડી રહી. દેવીની અસુર ગતિ હો. પહેલાના જમાનાની અંદર મિત્રો અગર રાજાના 60,000 દીકરા ભગવાન શનિદેવ બહુ અહમ વાળા હતા. અગર રાજાના 60,000 દીકરા અશ્વમેધ કર્યો અને ભગવાન શનિદેવ કે આમને મારે 2 ભાન છે ને ભાનમાં લાવવા પડશે. ઋષિનો આશ્રમ હતો ના કે અશ્વમેઘ હતો. અશ્વ ના બાંધી દીધો. આમથી આવ્યા આમ જોયું તો ઓહો આ તો ઋષિ મુનિ આમને જ બાંધ્યો. સાધન સાધરી ઋષિને કાંઈ ખબર ચારે બાજુ અગ્નિ વીટળી રહી. ઋષિ મુનિની આમ જા આંખ ઉઘડી તો આમ ઘોડા માથે હસવા. આંખ ઉઘડી જાય એમાંથી અગ્નિની જ્વાળા નીકળી 60,000 ભસ્મ થઈ ગયા મિત્રો. હવે આવા વડવાની અસુર ગતિ મટાડવા માટે ભાગીરથ રાજા કેટલી કષ્ટી કરી, કેટલી ભક્તિ કરી તારે એની અસુર ગતિ મૂકી. એમ
ઓછા દાદાની અસુર ગતિ વાત કરે બેટા બેટા મારી આટલી મારી વસ્તી પણ મારી પોસલાજી રતિ અને મારી પોસલાજી ગતિ કોણ પાડે નજર કરી દેવ પામવાને અમુક સમય થયો ચારે બાજુ નજર નાખી તરણા તરસલા ભાર મારા તળસીડા પાસે મારા તળસીડા પાસે ગીરી છે લાઈ મારો તળસીડો મને ઓળખે છે દાદા જગતના જોવે હા ઘરે ગમે એવો હોય ને મિત્રો તો ઘરની દેવીની વાત ઓછી સુધી હાથું નહીં પડા હા ગમે એવો પાણા વાળી હોય પણ ઘરની દેવીની વાત ચાલશે દાદા હાથું નહીં ઘરની જ્યાં વાત આવે તો હારા મન થઈ જાય કાં તો નાના હોય કે બાપા હું જ્યાં હું તો હાવ ડાલે ઠેકેલું અને હું જ્યાં આ દેવીની વાત હું શું કરી શકું જગતમાં કીધું છે જો મળે રતિ તો થાય ગતિ કરે એવા ગતિ જો મળે એવા જતિ જો એવા મળે જતિ તો પછી દેવી થાય સતી 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 ટૂંકમાં વાત કરવી તુલસી દાદાના માથે આફત આવી ડોક્ટરે પણ હાથ ખેંચી નાખેલા અને જેના પાસે અસલની પળાવી હતી દેવીની અને મારા દાદા પોસાવી અસુરથી મટાડવાની હતી દાદા જે કઈ પોસા દાદાની વાત છે ને પોસા દાદાની અસુર પેટી છે ને ઈ મટાડો તો બધા હરાવાના થશે સુરેશભાઈ અને વાઘાભાઈ ત્રિવેણી
સંગમ ગંગા જમના સરસ્વતી આકાશ પાતાળ પૃથ્વી આવો જીનો ભાઈઓનો ભાવ આવો પ્રેમ ભાઈઓને એવો ભાવ થયો ભાઈ આપણા બાપની અસુર ગતિ જે છે ને એક દી થાતા કે છે બે દી ખાવા નથી જાણે મુલકી જાણે જાણે ચીજકી ચોરી કે જેનાથી શું સુપાવી કે જેના હાથમાં જીવન બનતી દોરી પણ કૌશી દાદા ધોળકાની હોસ્પિટલમાં આયા કને ડોલાભાઈ હોવા દેવીને વાત કરે મારા બાપની દેવી પણ બાપની દેવી કદાચ મારો બાપ કલસુડો વિયો જાય છે તો કોના રે વાત જા હું ડોલિયો કહું છું મારા બાપની દેવી મારા બાપ ભોસલાની જે અસુર પીતી છે ને તું કે અને મારા બાપને ભેગો રાખી અને હું ડોલિયો કરાવી બનું છું મારી હરે હરે મારા બાપ અરે મેરી મારા બાપ ને કલકાની સગતમાં હલવી લાલ અરે તા હુજી કવકાનું અન્ન પાણી લઉં ને તો એ મારા બાપ ની લાલ અને તારી બોલીને હું ગરા ગરી દોડ્યો બનું છું મારી લાલ મારા બાપ ની દેવી ગાડી નો થઈ લાલ મારા દાદા ભાષેલા ભાઈ પડવા દઉં તારો બોલનો કબૂલ થવા દઉં અને હાડા તરજીમાં જો તારા બાપને કવકાની જગતમાં ન લાવું ને તમને ફોસલાની દેવી દે મને જગમાલજીની દેવી મને પૂજી નથી દેવી મને તાકે તો ફરતી બના લમડી ના જાણશો તું જાણશો લે તારી કીધેલી હોય લહાજ મારી નાત લખવાનો શબ્દ કે ખમા મારી નાત આ તો મારી કે રીલીઝ બતા આ કોઈ સંસારી નથી થઈ અને યગદી મારા મોસલની યજ સુરગની યે મગી રહી નાત દાદાનો લાવન પાટ નાખે હાડા તંડી પૂરા છે પાટ નાખે પણ દેવીમાં પાટમાં હામા કમાઈ હામા અનેક નામા હામા અનેક નામા દીકરાના સપના જેવી ભીરાઈ બતા ચખલિયા કુમાં ધોરાજી મજેવડીમાં જેમ નવરંગો માંડવો રોપ્યો તો 6 મહિનાનો રૂંધો રણની દેવી 6 મહિનાનો રૂંધો ઘરે જઈ અને રતિનિયા પાસે જઈને વીરે મારા રતિનિયા કેને મારા કરશનને મારે હતારી નથી ખાવું કેને મારા કરશનને કેને એ
तो सपना केने मर तुलसी रानी केने मर बोलू केने मर तुलसी रानी अरे मेरा तुलसी रानी केने कि मेरी घोषणा दी सुन के दी सता दी के मर घोषणा लू कोई खड़ी मर दुखी बात कौन अपनो बाप सोई पर सपना माया जिंदगान या हुई सुरगति नो बोले मांगी खाए होनो रोज लो बेटी शिता दिखरे ओ हो आ तो देवी से जगत में कितु से कोई नहीं करी कमानी जाती नहीं थी भाई राजा वीर विक्रम में देवी भाग्यवान बनी अरे अरे दुविधा तो पायो दास मेरी मोर सुन ले हमेशा खाई अन मारी बगा आवा मिल्या ना बगा नो खोय मारी आ तो तारी वसी आ चम हु कर्યું છે મિત્રો आ तो तारी वसी मारी कुवाना काठे आ तारा तुलसीदा हमो एक जेવું तारा दोलू ये जेવું કીધું એવું તે કહી દીધું મારા બાપ કીધી મારા બાપ ને એકલા જગતમાં જાય અને કળાયો મોરલો બનાવી અને આ જગતમાં લાવીને તારી જે અસુર ગતિ હોય એનો હું ગરાગો બનું છું તો હજી કોણ ઈ વાતનો આનંદ છે मेरी माँ राजा
મને એવી ના મોઢા રે જગા કરી